अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ તંદૂરી ચિકન બોટી। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને દેખાડું કે આપણે શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે લગભગ 3.5 કપ કુકડું, જે વ્હાઈટ પીસ છે, ધોરું પીસ છે ને હું લગભગ 1 ઇંચના એને ટુકડા કાપી સાફ કરી ધોઈ ને આપણે અહીંયા રાખી છું। આને મેરિનેશન માટે આપણને ખપશે લસણ, આદુ, નિમક, મરી, લેમન પેપર। હવે જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે લીંબુ નાખી શકો છો અંદર મરી સાથે। અહીંયા છે મારી પાસે આ પતાક્સનો તંદૂરી મસાલો। જો તમને આ ના મળતું હોય, મને ગમે છે કે આ જે સોસ ચેતામ છે એ મને ગમે છે નાખવું, પણ જો તમને ના મળતું હોય તો તમે થોડુંક દહીં અને સૂકી તંદૂરી મસાલોનો ભૂકી વાપરી શકો છો એમાં। ને પછી મારી પાસે છે અહીંયા લીંબુ, જે આપણે ઉપરથી છાંટશું। અહીંયા છે મારી પાસે ડુંગળી, જેને આપણે અંદર પોળાવશું। અહીંયા છે મારી પાસે થોડીક લાકડી, બેમ્બુની લાકડી છે, બેમ્બુ સ્ટિક્સ। એકચ્યુઅલી મોટી હતી, હું કાપી નાખી છું। એમાં આપણે એને ડુંગળીને ચિકન પોળાવી આપણે આમાં બનાવશું। અને છે મારી પાસે જૈતુનનું તેલ। તો ચાલો આપણે શરૂ કરીને અહીંયા છે મારી પાસે થોડુંક સુમાક, જે આપણે ખાલી ઉપર એને છાંટશું। તો ચાલો આપણે શરૂ કરીએ। આ જે કુકડું છે એની અંદર પહેલાં આપણે નાખી દઈશું લસણ, આદુ ને 3.5 કપમાં હું લગભગ 2 ફાઇન ચમચા લસણ આદુ નાખી છું અંદર। પછી આપણે નાખશું આપણો તંદૂરી મસાલો। હું 2 ચમચા તંદૂરી મસાલો નાખી છું। આપણે જોશું, આપણે એક વખત એને હલાવીને જોશું, જો આપણે જરૂર પડશે તો આપણે વધારે નાખશું એમાં। પછી હું નાખી દઈશ એની અંદર આપણે થોડુંક અહીંયા લેમન પેપર, એ જે ખટાશ દેશે એને। પછી આપણે નાખી દઈશું એની અંદર આપણી મરી, અને નાખી દઈશું નિમક। ને આ તમે કાં તો આમ જ સર્વ કરી શકો છો, કાં તો તમે ફ્રાઈઝ છે, બટેટા છે, સેફ્રાન ચોખા છે, કાંઈ પણ જે તમને ગમે એના સાથે તમે સર્વ કરી શકો છો। હવે તમે જોશો તો આનું જે કલર છે એમાં મને બહુ મજા નથી આવી, કારણ કે એનું કલર લાલ નથી। તો હમણાં હું એની અંદર આપણે થોડુંક તંદૂરી મસાલો છાંટશું, તો એને ફાઇન લાલ કલર દે। તો 1 સેકન્ડ હું લઈ લેવી। કાં તો તમે તંદૂરીનું શાન મસાલો, જેમ કે આ છે, એ વાપરી શકો છો, કાં તો એક કે પણ બીજું તમારી પાસે હોય તંદૂરી મસાલો। પણ હું વધારે નાખું છું, ખાસ કે શું એનું ફાઇન રંગ થાય। લગભગ 1 ચમચો હું નાખી છું। બીજો ચમચો, ને એક બીજી વસ્તુ હું તમને ભૂલી ગઈ કહેતા, કે આપણે એની અંદર પેપ્રિકા, તો આપણે એની અંદર પેપ્રિકા છાંટશું થોડુંક, તો શું હજી જરાક લાલ લાગે। નાખી છું 1.5 ચમચો। એ તમારા ઉપર છે, જો તમને લાલ લાલ ચિકન ના ગમતું હોય તો તમને વધારે જરૂર નથી નાખવાની। પછી આપણે
એની અંદર એક લીંબુ, અડધી લીંબુ નાખી દઈશું. હવે આપણે આને બંધ કરી કવર કરીને રાખી દઈશું લગભગ 20 મિનિટથી 1 કલાક સુધી. આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ પોરાવી ને આપણે એને ચૂલા ઉપર બનાવ. તો આ 20 મિનિટ થઈ ગઈ છે. મને ખાલી તમને બતાવ્યું હતું કે હું પોરાવાનું શરૂ કરી નાખી હતી, તો શું ટીવી માટે જરાક ફાસ્ટ થાય. તો એક ડુંગળી છે, એક ગોશ પીસ છે ગોશનું. હવે જો તમને એની અંદર ટમાટોઝ નાખવું હોય કે ઝુકીની નાખવું હોય, મોટા મરચાં નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, તમે એની અંદર નાખી શકો છો. તો બસ આવી રીતે કરીને આપણે હું બધી આવી રીતે પોરાવી નાખી છું. હું તમને બતાવીશ હમણાં. તમે જોશો તો આ બધી હું પોરાવી લીધી છું અહીંયા. અને હું આ એક ચૂલા પરથી કાઢીને પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે હું આને કરી. હવે તમે ઓવનમાં કરી શકો છો, પણ ચૂલા પર મને એમ થાય છે કે એનું સ્વાદ એટલું ફાઇન થાય છે ને, બહુ પોચું ને નરમ ને થાય છે ફાઇન ગોશ. ને તમે બીજું શું કરી શકો છો કે જ્યારે તમારું બધું થઈ ગયું હોય ને મેઝ ઉપર બેસવા પહેલાં જ તમે એને ઓવનમાં બ્રોઇલની નીચે રાખી શકો છો. બ્રોઇલ છે 550થી 550 ડિગ્રી ઉપર, ખાલી 3-4 મિનિટ માટે, કે જરાક એનો રંગ ફાઇન આમ કાળો કાળો ને થઈ જાય, આમ તમને એમ લાગે કે આમાં બાર્બેક્યુ થયું છે. ને બીજું છે કે જો મોસમ ફાઇન હોય તો તમે બારે પણ એને ગ્રીલમાં બનાવી શકો છો. હું તમને આ દેખાડું છું કે શું તમને ખબર હોય કે આ એક રીત છે મારી કરવાની, પણ પછી તમે કાં તો ઓવનમાં નાખી શકો છો ને કાં તો બારે ગ્રીલ ઉપર પણ રાખી શકો છો. ને આ એક વસ્તુ છે કે તમે જો બીજા દિવસે બિઝી હો તો તમને એમ લાગે કે તમને એક દિવસ વહેલું કરીને રાખી દઉં છે, તો તમે વહેલું કરીને પણ રાખી શકો છો. હવે આ જે છે હું તમને બતાવું કે હું કેવી રીતે આમ કરી, એટલે એની અંદર આપણે થોડુંક ઝૈતુનનું તેલ હું નાખી. એક વખત ગરમ થશે પછી તમે તમારા સ્ટિક્સ લઈને એની અંદર નાખી દેજો. એટલે હું જરા કાપી નાખું છું કે શું ફાઇન રીતે અંદર આમ સમાઈ જાય. કાં તો જો ઓલી સ્ટિક્સ બહુ મોટી હોય છે તો અંદર નથી સમાતું, ને જો તમે બારે ગ્રીલ કરવાના હોય તો પછી તમને કાપવાની જરૂર નથી. એક વખત ફાઇન તે આમ નીચે મને ખબર પડશે કે એનું રંગ ફાઇન તે પકડી ગયું છે, એટલે આપણે એને ઉથલાવશું. ઉથલાવીને પછી આપણે એને બંધ કરી નાખશું. તો બધા જે અંદર એના જ્યુસીસ ને બધું ઓલું અંદર હોય એનું પાણી બધું અંદર દઈએ, મેરિનેશન બધું અંદર દઈએ તો શું સુકાઈ ના જાય. તો હવે આ લઈ બીજું આમ જરાક થઈ ગયું છે એટલે હું એને પરાવી નાખીશ આવી રીતે. પછી આપણે લઈને એને પાછું કવર કરી નાખશું. એક વખત આપણે કવર કરી નાખશું, લગભગ 5 મિનિટ માટે રાખશું એને. પછી તમે જોશો તો અંદર સાવ ધોરું હશે, એ બહુ જ ફાઇન લાગશે. પછી ખાલી ઉપરથી તમને ખપતું હોય તો તમે થોડુંક એના ઉપર લીંબુ છાંટજો.
અને થોડુંક સુમક છાંટજો. હું તમને બતાવીશ આ એક થઈ જાય પછી. કે કેવું લાગે છે. તો ચાલો હું તમને બતાવું કે જો આ કેવી રીતના થઈ ગયું છે. તો ચાલો આપણું જો ચિકન બોટી તૈયાર છે. તો એના પર આપણે લીંબુ છાંટશું થોડુંક. ઓકે, થોડુંક સુમાક છાંટશું. હું તમને બતાવું નીચેની લેસ ગરમ છે ને મને તમને બતાવ્યું હતું કે કેટલું ઇઝી. તમે જોશો આસાનથી નીકળી ગયું છે ને અંદર સાવ ધોરું છે એટલે સાવ આપણું ચિકન પાકી ગયું છે. તો જરાય આપણને લગભગ 7 મિનિટ લાગી રાંધવા માટે, જેને જરાય વાર નથી લાગતી. આ કુકરું છે એ વધારે નથી રંધાઈ ગયું, આમ પરફેક્ટ રંધાનું છે કે સૂકું ને કઠણ નથી થઈ ગયું. તો એકદમ એનું ફ્લેવર, એનો સ્વાદ એકદમ મસ્ત છે. તો ઇન્શાલ્લાહ તમારી ફેમિલીને એટલું જ મજા આવશે જેટલી અમને મજા આવે છે આ રાંધવાનું. તો આજે આપણે આ વિડીયો પતાવ્યા છે આપણી તંદૂરી ચિકન બોટી ઉપર. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી રેસીપી બનાવશું, મસ્ત રેસીપી બનાવશું. તો ઇન્શાલ્લાહ ભૂલજો નહીં ટીવી ઓન કરવા માટે. ખુદા હાફિઝ.